સમાચાર મળી રહ્યા છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું છે સક્રિય થઈ રહ્યું છે અને વાવાઝોડાની અસર છે ગુજરાતમાં પણ વર્તાશે। જી હા, સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેના કારણે વાવાઝોડું છે ઉત્પન્ન થશે। હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી। 5 દિવસ સુધી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે। બંગાળની ખાડીમાં 22 મેએ લો પ્રેશર સર્જાઈ શકે છે। આ લો પ્રેશર 24 મેએ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। ડિપ્રેશનની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં પણ થઈ શકે છે। આગામી 27 મે આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી છે। તો ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર થઈ શકે છે। હાલ તો બંગાળની ખાડીમાં આ જે વાવાઝોડું છે એ સક્રિય થઈ ગયું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડું વધારે ઉગ્ર બનશે અને ત્યારબાદ લો પ્રેશર સર્જાતા તે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધશે।